કાંઈ વાંધો નહીં, કરજો બોલી લે પછી કરજો ને. માન્ય અધ્યક્ષશ્રી, હમણાં માન્ય વિરોધ પક્ષના નેતાએ આ બિલ ઉપર એમના વિચારો વ્યક્ત કર્યા. હું પહેલાં તો એમને જે વિચારો વ્યક્ત કર્યા છે એમાં ક્યાંક ક્યાંક અર્ધસત્ય, ક્યાંક વાતને તોડી મરોડીને મૂકી છે, ક્યાંક ભાઈ બોલવા દો ને. તમારે તમે ના આપો મારી વાતનો જવાબ તો ઊભા થજો ને પછી. એની પર માન્ય અધ્યક્ષશ્રી હું વાત કરવા માંગુ છું. એમને કહ્યું કે કેગ ઉપર અમને વિશ્વાસ છે. હું સ્વાગત કરું છું માન્ય વિરોધ પક્ષના નેતાનું. માન્ય અધ્યક્ષશ્રી, એમને કહ્યું કે 10,000 કરોડના કેગના કંઈક ટિપ્પણીઓ છે એ છુપાડવા માટે રાજ્ય સરકાર છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ લઈને આવી છે, અને જો લોકાયુક્ત હોત તો આ ટિપ્પણીઓ પર કંઈકનું કંઈક થયું હોત. માન્ય અધ્યક્ષજી, આ મોટાભાગની ટિપ્પણીઓનો મારો અભ્યાસ છે જે ગુજરાતની રાજ્ય સરકાર સામે છે. એમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થયાના લીધે કિંમત વધી છે, ક્યાંક રીટેન્ડરિંગ થયા એટલે ટેન્ડરની કોસ્ટ વધી છે, ક્યાંક પ્રોસિજરલ લેપ્સના લીધે વધુ કોસ્ટ આપવી પડી છે. આ પ્રકારની મોટી મોટી ટિપ્પણીઓ છે માન્ય અધ્યક્ષ. એની વધુ ડિટેલમાં નથી જતો, પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, જે સંસ્થામાં માન્ય વિરોધ પક્ષના નેતાએ શ્રદ્ધા વ્યક્ત કરી એ જ સંસ્થાએ 2G, એરબસની ખરીદી, એરપોર્ટનું ખાનગીકરણ, કોલસાનું આવંટન, હેલિકોપ્ટરની ખરીદી. બેસો ભાઈ, બેસો બેસો બેસો. આ તો શરૂઆત છે જી. એક મિનિટ તમારે શાંતિ સાંભળો. આ ઇટ ઇઝ અ કેગ રિપોર્ટની અંદર કેગનો રિપોર્ટ માનવો કે નહીં એના માટે છે. માન્ય અમિતભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, હેલિકોપ્ટરની ખરીદી, ટેન્ક ખરીદી કૌભાંડ, કોમનવેલ્થ ગેમ, પ્લીઝ બાકી શાંતિ રાખો, શાંતિ. માન્ય અધ્યક્ષશ્રી, આદર્શ સોસાયટી કૌભાંડ, આ બધાનો સરવાળો કરીએ તો 12,40,000 કરોડનો ઘપલો આ યુપીએની સરકારે કર્યો છે. અને માન્ય અધ્યક્ષશ્રી, આ કેગના રિપોર્ટ પૂરતું જ છે. એક મિનિટ ભાઈ, એમાં ભાઈ તમે કેમ ઊભા થાવ છો? શાંતિ રાખો ભાઈ, બેસો પ્લીઝ. એક મિનિટ, તમે થોડોક ઉલ્લેખ કરો એટલું ઠીક છે. હવે બાકીના બિલ ઉપર આવી જાઓ બસ, કાંઈ વાંધો. માન્ય અધ્યક્ષશ્રી, આ 12,40,000 કરોડ એટલે શું? આ 12,40,000 કરોડ એટલે આખું ગુજરાત રાજ્ય 12 વર્ષ સુધી ચાલે સાહેબ. 12 વર્ષ સુધી, 12 વર્ષ હવે બિલ ઉપર આવી જાઓ અમિતભાઈ. એક મિનિટ, આવી જ જાય છે બિલ ઉપર. એ ભાઈ નટવરસિંહ, પ્લીઝ નટવરસિંહ, બિલ ઉપર આવી જાઓ ને કીધું. માન્ય અધ્યક્ષશ્રી, હું બિલ પર જ આવું. હા, કેકનો જવાબ આવી ગયો. એક મિનિટ, જો બલવંત છે. માન્ય બળવંતસિંહજી, બેસો. એક મિનિટ, જો તમને પણ કહું બેસો. 1 મિનિટ કહું. માનનીય નીતિનભાઈએ એમ કીધું કે આ મહેતાની નિમણૂક અમે બરાબર રીતે કરી છે, વાંધો નથી લીધો. એની સામે માનનીય શંકરસિંહે લગભગ 35 થી 40 મિનિટ મહેતાના જ રિપોર્ટ ઉપર વાત કરી. સાંભળો, એ નીતિનભાઈ બોલ્યા એટલે બોલ્યા ને શંકરસિંહભાઈ, નહીંતર તો આ બિલ હારે કોઈ નિસ્બત નથી. તમે કેગના રિપોર્ટ માટેનું કીધું, એ કેગનો રિપોર્ટની કે છે સાંભળો, એટલે એનો જવાબ આવી ગયો. હવે હું કહું છું કે હવે બિલ ઉપર આવી જાય, બિલ ઉપર આવી જાય. નહીં બોલવાનો તો બેયને અધિકાર, આપ પણ બોલો, એ પણ બોલે. જે બોલ્યા હશે એનો જવાબ મળશે, એ સિવાય હું નવું નહીં બોલવા દઉં. જી સાહેબજી. કેન્દ્રની ટીકા થાય એવું નવું નહીં બોલવા દઉં, કે રાજ્યની ટીકા થાય એવું નહીં બોલવા દઉં. તમે આપ બેસો, અમારું આપનું ચાલુ રાખો. માન્ય બળવંતસિંહજી, હવે આપ બેસો, સાહેબે કહી દીધું. હા,
ના ના ગુજરાતની નહીં. અરે ત્યાં એક મિનિટ આની અંદર એ કેગના રિપોર્ટની જ વાત છે કે કેગનો રિપોર્ટ હોય એ 100% સાચો નથી હોતો. એ કમિટી એની પાસે સ્ક્રુટિની કરે પછી મનાય છે. એના જવાબમાં એમ કહે છે કે કેન્દ્ર ઉપર પણ આટલા આક્ષેપો છે. એમ ક્યાં કહે છે કેન્દ્રએ આટલો ભ્રષ્ટાચાર કર્યો છે? એ કેગના રિપોર્ટની જ વાત કરે છે. મેં બરાબર શબ્દો સાંભળ્યા છે. એક મિનિટ હવે બોલવા દો. આપણે બિલ તમે બેસો ભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, વિપક્ષના નેતાશ્રીએ કહ્યું ભાઈ એલિગેશન વગર આ બિલ Allegation વગર મંજૂર થાય ને એવું બધાય બોલો. હું સીધું બુલ પર સહેજ એમને કહ્યું એટલે મેં પણ સહેજ કહ્યું સાહેબ. નટવરસિંહ શાબાશ. કાંઈ નહીં કે નહીં, તમને કાંઈ નહીં કે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય વિપક્ષના નેતાશ્રીએ કહ્યું કે 2003 થી અત્યાર સુધી લોકાયુક્તની નિમણૂક આ રાજ્ય સરકારે ના કરી. એમને સ્પષ્ટ શબ્દ પ્રયોગ કર્યો કે નિમણૂક કરી નહીં. માન્ય અધ્યક્ષશ્રી, એમને ક્રોનોલોજીએ બતાવી. એ ક્રોનોલોજીને હું જરા જુદી રીતે બતાવવા માંગુ છું. માન્ય અધ્યક્ષ, 2006માં મુખ્યમંત્રીશ્રીએ સામેથી પત્ર લખીને લોકાયુક્તની નિમણૂકની પ્રક્રિયાની શરૂઆત કરી હતી 2006 થી. 2006ની અંદર માન્ય અધ્યક્ષશ્રી, જસ્ટિસ KR વ્યાસનું નામ હાઈકોર્ટના ચીફ જસ્ટિસની સંમતિથી આવ્યું હતું અને એમાં વિપક્ષના નેતાએ પણ સંમતિ આપી હતી. એ નામ મોકલ્યા પછી એમને બહુ સરળતાથી કહી દીધું કે મહારાષ્ટ્રના હ્યુમન રાઇટ કમિશનના અધ્યક્ષ બન્યા એટલે એમની નિમણૂક ના થઈ ગઈ. સાહેબ, મહારાષ્ટ્રના હ્યુમન રાઇટના કમિશનના અધ્યક્ષ ઓક્ટોબર 2007માં બન્યા. હું બરોબર રેકોર્ડ ક્લિયર કરવા માંગુ છું. ત્યાં સુધી આ ફાઇલ રાજ્યપાલ શ્રી સાહેબ જોડે પડી રહી સાહેબ. અને ઓક્ટોબર 2007માં પડ્યા પછી પણ તરત એને પાછી ના મોકલાઈ. પાછી મોકલાઈ 2009માં. માન્ય અધ્યક્ષશ્રી, 2006 થી 2009 સુધી એ નિમણૂકના 3 દિવસ બાદ કરતા આમાં રાજ્ય સરકારનો ક્યાંય દોષ નથી. ક્યાંય દોષ નથી. પહેલા એક મિનિટ, તમે એ જ બોલે છે ને બધા. પહેલા અમે નામ મોકલ્યું ત્યારે એ હ્યુમન રાઇટ કમિશનના અધ્યક્ષ નહોતા. હ્યુમન રાઇટ કમિશનના અધ્યક્ષ બન્યા ત્યાં સુધી એમની નિમણૂક સ્વીકારી નહીં. બન્યા પછી જો એલિજિબલ નહોતા તો ફાઇલ તરત પાછી મોકલવી જોઈતી હતી, નિમણૂક થઈ ગઈ હોત. પરંતુ ફાઇલ પાછી ના મોકલી. એક મિનિટ તું છે. ગવર્મેન્ટ ના મોકલી શકે રાજ્યપાલ જોડેથી ફાઇલ પાછી. રાજ્યપાલ સાહેબે મોકલવી પડે. વાંધો નહીં, આપ આપનું બોલો ને એના જવાબ દેવાનું. માન્ય અધ્યક્ષશ્રી, 2009ની સાલમાં આ ફાઇલ પાછી આવી. 2009ની સાલમાં પાછી આવી. તરત જ 2009ની અંદર હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીની જોડે પત્ર લખવામાં આવ્યો. એના જવાબમાં ડિસેમ્બર 2009માં પત્ર લખ્યો સાહેબ. કોઈ મોડું રાજ્ય સરકારે નથી કર્યું. ન્યાયમૂર્તિ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરફથી 24/2/2010ના દિવસે સાહેબ, તારીખ યાદ રાખજો, ફરીવાર 3 મહિના ગયા, એમાં રાજ્ય સરકારનો કોઈ રોલ નથી. 24/2/2010ના દિવસે 4 જજ સાહેબોના નામો મોકલ્યા અને 4 જજ સાહેબોના નામોમાં એમને નીચે એક લીટી લખી હતી. એ લીટી માન્ય વિરોધ પક્ષના નેતાએ ના બતાવી કે આ 4 જજ સાહેબના નામો ઇક્વલન્ટ છે એમના માટે, એટલે ક્રમ પ્રમાણે નથી, ઇક્વલન્ટ છે. અને આ 4 નામોની અંદરથી જસ્ટિસ JR વોરા સાહેબનું નામ રાજ્ય સરકારે નક્કી કરી રાજ્યપાલશ્રીને ફાઇલ મોકલી. એ પહેલા 3 વાર વિપક્ષના નેતાને રાજ્ય સરકારે પત્ર લખ્યો કે ભાઈ તમે આવો, આ 4 નામો આવ્યા છે, એની પર ચર્ચા કરવાની છે. ચર્ચા કરવા માટે વિપક્ષના નેતા આવ્યા નહીં સાહેબ. એક મિનિટ, બિલ ઉપર જ છે. એક મિનિટ, આ બિલ ઉપર જ છે. જે નહીં, જો બધી વાત તમે જો આ નિમણૂક કરવામાં તમે વિલંબ કર્યો છે એ વિલંબનો જવાબ આપે છે. માનનીય અમિતભાઈ ચાલુ રાખો. એમાં આપણે એમ કહી કે 9 વર્ષ બેસો ભાઈ, તમે 9 વર્ષ સુધી નિમણૂક નથી કરી એમ કહી તો એના એ 9 વર્ષનો હિસાબ આપે છે. માનનીય આપો. એક મિનિટ પ્લીઝ, શાંતિ રાખો. બોલવા દો બધાને ભાઈ, શાંતિ રાખો. તમે બોલજો, અહીં બોલ દે, પણ શાંતિથી બોલો બધા. માન્ય અધ્યક્ષશ્રી, 31/3/2010ના દિવસે જ્યારે વિપક્ષના નેતા ચર્ચા માટે ના આવ્યા ત્યારે કેબિનેટે JR વોરાના નામને પસંદ કરીને માન્ય અધ્યક્ષશ્રી તરત જ
મોકલી આપ્યું 1/4/2010ના દિવસે 31/3 મંજૂરી થઈ 1/4 મોકલી આપ્યું, એક જ દિવસનો વિલંબ માન્ય થયો. રાજ્યપાલશ્રીએ 22/4/2010ના રોજ કેન્દ્ર સરકારના એટર્ની જનરલનો અભિપ્રાય માંગ્યો. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યપાલશ્રી રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરે છે. રાજ્યપાલશ્રીને કોઈ પણ કાનૂની સલાહ જોઈતી હોય તો એમને રાજ્યના એડવોકેટ જનરલનો વિચાર વિમર્શ કરવાનો હોય છે. પરંતુ અહીંયા રાજ્યના એડવોકેટ જનરલ જોડે વિચાર વિમર્શ ના કર્યો સાહેબ, અને કેન્દ્રના એટર્ની જનરલ જોડે વિચાર વિમર્શ કર્યો. અને સુપ્રીમ કોર્ટે પોતાના તારણની અંદર નોંધ્યું છે કે રાજ્યપાલને એટર્ની જનરલ દ્વારા યોગ્ય સલાહ નથી આપી, એટલે રાજ્યપાલથી આ ભૂલ થઈ છે અને આ રાજકીય સલાહ. 1 મિનિટ. શેના માટે થઈને ઉપર જો જે પ્રમાણે શંકરસિંહભાઈએ બધા હાઈકોર્ટના રૂલિંગને એના જે બતાવ્યા એ તમારે 1 મિનિટ જોતું હશે તો માનનીય અમિતભાઈ એ રેકોર્ડ ઉપર તમે મૂકજો. એ વાત છે ને તો પછી આપી દેજો રેકોર્ડ ઉપર, જેને જોવું હોય. અરે રેકોર્ડ ઉપરની વાત છે બલવંતસિંહ. એમાં ભાઈ આમાં કોઈએ રાજી થવાની જરૂર નથી ને વ્યગ્ર થવાની જરૂર નથી. શાંતિથી આ બિલ પસાર થાય કે આ બિલનું જે કંઈ થવાનું હોય એ નિર્ણય આપ પછી છેલ્લે લેજો. અત્યારે બંનેને બોલવા દો. એ છે રેકોર્ડ ઉપર મૂકશે, તમે જોજો ને. અરે ભાઈ નહીં એવું કોઈ રાજ્યપાલ ના એક મિનિટ. આ ઓન રેકોર્ડ ઉપર જે વસ્તુ હોય 1 મિનિટ જે પ્રમાણે હાઈકોર્ટના રૂલિંગને એના કોટેશન રેકોર્ડ ઉપર છે, આ પણ રેકોર્ડ ઉપર છે કે રાજ્યપાલે એની સલાહ માગી એમાં એટર્ની જનરલે શું કીધું અને એની માટે શું રેકોર્ડ છે એ બધું એને રેકોર્ડ ઉપર છે. એટલે મેં કહ્યું કે એ તમે હાઉસમાં અહીં મારા ટેબલ ઉપર મૂકજો, જેને જોવું હોય એ ગમે ત્યારે જોઈ શકશે. 1 મિનિટ તમારે બાકી શાંતિ રાખો. હા માન્ય અધ્યક્ષ ભાઈ બોલવા દો નહીં તરફ. હા હા. શરૂઆતમાં કીધેલું કે સરકારે 2006માં સારી શરૂઆત કરેલી. આઈ મેન્શન કે તમે સારી શરૂઆત કરેલી 2006માં, એ જરા યાદ કરજો મારું. એક અને બીજું જે આ ગવર્નરવાળું જે છે એ ગવર્નરમાં સુપ્રીમ કોર્ટનું સ્ટ્રક્ચર કે એ જો કોર્ટ કરે તો વધારે સારું રહેશે. પોતાના શબ્દો ઉમેરવાની જરૂર નહીં. બરાબર. એની પાસે જે રેકોર્ડ હશે એ તમે કહેજો. માન્ય વિપક્ષના નેતાશ્રીને વધુ ચોખ્ખું કરવું હોય તો હું વધુ ચોખ્ખું કરી દઉં. માન્ય અધ્યક્ષશ્રી ભાઈ આટલી ચોખવટ બચશે, બધાને સમજાઈ ગયું. હવે વધુ કરું. માન્ય અધ્યક્ષશ્રી 1 મિનિટ. માન્ય અધ્યક્ષશ્રી, સુપ્રીમ કોર્ટના ચુકાદાના ફકરા નંબર 74/1ની અંદર એમને સ્પષ્ટ રીતે કહ્યું છે કે ચુકાદામાં નોંધ્યું છે કે બંધારણની જોગવાઈનું અર્થઘટન કે રાજ્ય સરકાર એટલે રાજ્યપાલ ત્યારે જ પોતે સ્વતંત્ર નિર્ણયો લઈ શકે જ્યારે એમને વૈધાનિક હોદ્દો આપ્યો હોય અને તે હોદ્દા હેઠળ તેમને કાર્યવાહી કરતા હોય. આ સંજોગોમાં રાજ્યપાલ લોકાયુક્તની નિમણૂક માત્ર મંત્રીમંડળની સલાહ અનુસાર જ કરી શકે, નહીં કે સ્વતંત્ર રીતે. રાજ્યપાલ આ કેસમાં માત્ર મંત્રીમંડળની સલાહ અને સૂચન અનુસાર કામ કરવા બંધાયેલા હતા, નહીં કે સ્વતંત્ર ઓથોરિટી તરીકે. આ કેસમાં રાજ્યપાલે ભારતના એટર્ની જનરલની ઓફ ઇન્ડિયાની જે કાનૂની માર્ગદર્શન મેળવ્યું તે ભૂલ ભરેલું હતું. આ રેકોર્ડ ઉપર મૂકજો. અહીં હાઉસના ભાઈ જે હોય એ ભાઈ અહીંયા હોય તો અહીં મૂકવું જોઈએ. બોલ્યા હા સાહેબ. 1 મિનિટ તમે બેસો ભાઈ. કોઈ આમાં પોઈન્ટ ઓફ ઓર્ડર નથી. નહીં બેસો. એ કોઈ ચર્ચા જો ભાઈ કોઈ બોલતા હોય એની અમે ચર્ચાનો સવાલ નથી. માનનીય શંકરજી બોલતા હતા, કોઈ ચર્ચા કરી હતી? દરેક સભ્યને બોલવાનો હક ને અધિકાર છે. નિયમ વિરુદ્ધ કોઈ ન બોલે એટલું મારે ધ્યાન રાખવાનું છે. નહીં કોઈ ચર્ચા નહીં. તમારે બોલવા દો બધાને. નહીં માન્ય અધ્યક્ષશ્રી, એડવોકેટ જનરલનો અભિપ્રાય પછી માન્ય રાજ્યપાલશ્રીએ ફાઇલ પરત મૂકી અને એમાં કહ્યું કે લોકાયુક્તનું નિમણૂક બાબતમાં એક જ નામની ભલામણ થવી જોઈએ. માન્ય અધ્યક્ષ, અગાઉ મેં કહ્યું કે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે જે 4 નામો મોકલ્યા હતા એની નીચે એમને લખ્યું હતું કે 4 નામો મારા માટે સરખા છે, એક છે એટલે ભલામણ કોઈ પણ એક નામની હોય એક જ નામની થાય. માન્ય અધ્યક્ષશ્રી, એમ છતાંય આવું નોંધ કરીને એમને આ પાછું મૂક્યું. ત્યારબાદ મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ SD દવે સાહેબની ભલામણ કરી
એ 23/3/2011 રોજ કરી અને 23/3/2011થી એમની નિમણૂક માટેની ફાઇલ ચાલતી હતી, પરંતુ વચ્ચે જ દવે સાહેબે ના પાડી દીધી કે મારે લોકાયુક્ત બનવાની ઈચ્છા નથી સાહેબ. અને એ પછી 7/6/2011 રોજ જસ્ટિસ આર એ મહેતાના નામની ભલામણ મુખ્યમંત્રી શ્રી કે કેબિનેટ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ મોકલી આપી. મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ ચર્ચા માટે રાજ્ય સરકારને મોકલી અને નકલ મોકલી એમને રાજ્યપાલશ્રીને. એ નકલનો ઉપયોગ કરીને રાજ્યપાલશ્રીએ એમની નિમણૂક કરી છે. લેટર એડ્રેસ ટુ ચીફ પ્લીઝ મિનિસ્ટર, સાંભળો બધા. એમનો એડ્રેસ ચીફ મિનિસ્ટર સાહેબને લેટર એડ્રેસ કરેલો છે અને નકલ આપી છે રાજ્યપાલ સાહેબ. એક્ટ લેવાનું હતું સરકારે, આનું કોગ્નિઝન્સ લઈને અમને મંજૂર છે, મંજૂર નથી, એની નોંધ કરીને કેબિનેટમાં ચર્ચા કરીને રાજ્યપાલ સાહેબ જોડે મોકલાવવાનું. પરંતુ રાજ્યપાલ સાહેબે સીધી એમની નિમણૂક કરી કાઢી. અને સાહેબ, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ગેજેટ રાજ્યપાલના ઘરેથી પ્રસિદ્ધ થયું છે. રાજ્યપાલ સાહેબના ઘરેથી પ્લીઝ ગેજેટ ભાઈ, પ્રસિદ્ધ થયું હોય. જો આ હકીકત કહે છે એમાં કોઈ સેમ કહેવાની કરતો એનો અર્થ એવો થાય કે એ રાજ્યપાલની ટીકા થાય છે. એટલે શાંતિ રાખો બધાય. જે તમને માન્ય ફેક્ટ અધ્યક્ષશ્રી, કહે છે એ શાંતિથી સાંભળો. 25/8/2011 દિવસે એમના સચિવને આદેશ આપી માન્ય રાજ્યપાલશ્રીએ જસ્ટિસ આર એ મહેતાની નિમણૂક કરી. રાજ્ય સરકારે પછી હાઈકોર્ટમાં ગઈ. હાઈકોર્ટની અંદર ડિવિઝન બેન્ચની અંદર બે ન્યાયમૂર્તિઓ વચ્ચે અલગ અલગ મત પડ્યા. ત્રીજા ન્યાયમૂર્તિની નિમણૂક થઈ. ત્રીજા ન્યાયમૂર્તિએ એક ન્યાયમૂર્તિ સાથે સંમતિ કરી. એની સામે રાજ્ય સરકાર સુપ્રીમમાં ગઈ. હવે અહીંયા આગળ હું થોડી સ્પષ્ટતા કરવા માગું છું માન્ય અધ્યક્ષ, કે રાજ્ય સરકારની પિટિશન મેં વાંચી છે. રાજ્ય સરકારની પિટિશનની અંદર ક્યાંય જસ્ટિસ આર એ મહેતાનો વિરોધ નથી. વિરોધ અથવા તો એમના બાબતની જે કારણો હતા એ કારણો ચર્ચાના એક ભાગ સ્વરૂપે હતા. માન્ય વિરોધ પક્ષના નેતાએ જે પત્ર બતાવ્યો એ આર એ મહેતાનો વિરોધ નથી. કોઈ એક વ્યક્તિની નિમણૂક કરતા હોય ત્યારે એના સારા નરસા પડસાની ચર્ચાઓ થાય જ સાહેબ. આ ચર્ચાનો એક સ્વાભાવિક ભાગ છે, એને સ્પિરિટથી લેવી જોઈએ. પરંતુ જ્યારે રાજ્ય સરકાર માનતી હતી કે ખોટી રીતે, તો ખોટી રીતે રાજ્યપાલશ્રીએ નિમણૂક કરી દીધી છે, તો રાજ્ય સરકાર નિમણૂકની પ્રક્રિયાની સામે હાઈકોર્ટમાં ગઈ છે. જસ્ટિસ આર એ મહેતાની સામે હાઈકોર્ટમાં નથી ગઈ સાહેબ. મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી, છતાંય વારંવાર એ મુદ્દો જ ઉછારવામાં આવ્યો. એ જે કાગળો મૂકવામાં આવ્યા હતા માન્ય અધ્યક્ષશ્રી, અહીં વાંચવામાં આવ્યા ગૃહમાં, એ કન્સલ્ટેશનની પ્રક્રિયાનો એક ભાગ છે, રાજ્ય સરકારનું સ્ટેન્ડ નથી. રાજ્ય સરકારે મહેતા સાહેબની નિમણૂક પછી હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં ગયા, રિવ્યુ પિટિશન કરી અને આજે આ આખી નિમણૂક ક્યુરેટિવ પિટિશનમાં મુખ્ય ન્યાયાધીશ જોડે પેન્ડિંગ છે. આ આખી ક્રોનોલોજી છે. હવે આની અંદર રાજ્ય સરકારે ક્યાં ટાઈમ બગાડ્યો, રાજ્ય સરકારની ક્યાં ઈચ્છા નથી, રાજ્ય સરકાર શું કામ મૂકવા ના માગે ભાઈ? રાજ્ય સરકારે કશું જ એવું નથી કર્યું માન્ય અધ્યક્ષજી જેને છુપાડવું પડે. કશું એવું નથી કર્યું. અને સાહેબ, હમણાં ઉલ્લેખ કર્યો કે ગુજરાતની જનતા હવે જાણી ચૂકી છે. સાહેબ, હું ગૌરવથી કહેવા માંગુ છું કે હમણાં જ લોક ચુકાદો આવીને નવી સરકાર બની છે, હમણાં જ. અને એ લોકશાહીની પ્રક્રિયામાં આ લોકપાલની નિમણૂકના મુદ્દાને ચોરે ને ચૌટે ચર્ચવામાં આવ્યો છે, એની પર લોકમત માંગવામાં આવ્યો છે, એની પર